बार बार दिन ये आए बार बार अंदर થી આ બ્લેક નીકળે હવે આને ફોલીને છે ને ટાકામાં નાખવાનું એટલે એનો રૂપિયો બને સુમસાન રાહો પર અંધેરી રાહો આહા ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો આપણે સવારમાં ભાવિકભાઈ અને રોહિતભાઈ પાસે આવી ગયા છીએ. શું કહેશો રોહિતભાઈ? જય માતાજી. સૌથી પહેલાં તો શુભ પ્રભાત સવારમાં અને ગુડ મોર્નિંગ જે રાખો. ગઈકાલે મસ્ત ઊંઘ આવી મિત્રો. મસ્ત અહીંયા માહોલ છે ઠંડો ઠંડો અને કહેવાય ને ગામડા ટાઈપ સરસ મજાનું મંદિર છે. ભાવિકભાઈ જાગો હવે 7 વાગી ગયા. કાલ રાતે અમને કહેવાય આમ તેમ થોડા યાદ થોડુંક અને ઘણી લેટ ઊંઘ આવી હતી એટલા માટે થોડોક સવારે મોડું બાકી સેવા ઊભો થવાનું કંઈ નહીં. ચાલો ફ્રેશ થાય પછી મળીએ. સો ફાઇનલ મિત્રો આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ અને ચા નાસ્તો કરી લીધો છે. ચા બિસ્કિટ અહીંયા હતા બેન એ કે લો ચા પી લો અને ચા નાસ્તો કરીને જાજો. ગઈકાલે હાર્દિકભાઈ કીધું હતું ચા નાસ્તો કરીને જાજો. બાકી દિવસભાઈ આવી ગયા છે. દિવસભાઈ જયમાં મોગલ એના મોગલ જયજામાં અને મિત્રો ચાલો ધીમે ધીમે જઈએ આગળ. હા ને ભાઈ કુર્તો છે ચમકીલા કુર્તા. હા મિત્રો આજે ભાવિકભાઈનો જન્મદિવસ છે એટલે તમામ મિત્રો આજે ભાવિકભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવજો અને મહાદેવ તમને ખૂબ આગળ વધારે જીવનમાં ખૂબ પ્રગતિ કરો. बार बार दिन आए बार बार दिल गाए तुम जीवो हजारों साल के हीरो 50,000 हमेशा जीवो આગળ અને ખુશ રહો. લાંબી ઉંમર થાય તમારી. જય માતાજી. હેપી બર્થડે. હા હેપી બર્થડે જે આવતો એ એમ કઈ નહીં. હાલો મિત્રો લાગે નહીં રવિ મિત્રો ગઈ વખતે મારી બર્થડે પર છે ને હું દ્વારકા હતો. બર્થડે હા બાકી એ તમે ભાવિકભાઈને વિશ કરો. અરે ભાવિકભાઈ હેપી બર્થડે. ભાવિકભાઈ માટે આગળ જતા એક સરપ્રાઈઝ આપવાની છે. હા એટલે ત્યારે કરીશ. હા હાલો હાલો અમે તો દિવસભાઈ આવી ગયા છે કાલ રાતે અમે 1 વાગે ગયા હતા લેવા. 1 વાગે ગયા હતા પણ ભાઈ તમે જે આરટીસીમાં બેહો ને તો તમે જે સુરતથી કરજણવાળી બસ હોય ને એમાં કોઈ દી નહીં બેહતા. કારણ કે મેં અને ઇનકે બેહો ને એમાં બુકિંગ કરાવીને નહીં બેહતા. સીધા સ્ટેશને પહોંચીને જે બસ આવતી હોય કરજણ આવતી હોય ને. કારણ કે મેં 8 વાગ્યાની બસ હતી અને હું 7:30 ના જઈને બેઠો હતો. 10 વાગ્યા પણ તોય બસ આવી નહોતી. બુકિંગ કરાવેલી. હા પછી મારે એ ટિકિટ જાતે કરીને મારે બીજી બસમાં આવવું પડ્યું. કંઈ નહીં. ચાલો મિત્રો આપણે હવે આગળ કઈ ગયા છીએ ને. ગઈકાલે અમે અહીંયા જ્યારે 5 વાગે આવ્યા હતા ત્યારે અહીંયા છે ને મગર હતી મિત્રો, બહુ બધી મગર. ચાલો અત્યારે હું જો તમને બતાવું એકાદી હોય ને તો બટ છે ને મિત્રો અહીંયા 4-5 અહીંયા ની ભાઈ બહુ હતા. બહુ બધી મગર બહુ કાંઈ નહીં. ચાલો આપણે જઈએ આગળ. 8:20 થઈ ગઈ છે. અહીંયા પંપે થોડા પ્રસ્તા ઊભા હતા અને દિવ્યેશભાઈને અહીંયાથી 50 કિલોમીટર ફોન ચલાવવાની છે. અમારે 20 કિલોમીટર ચાલવાની છે. કેમ કે અમે ગામડા જેવો રસ્તો છે અને ત્યાંથી કાર નહીં ચાલે એટલા માટે ફરવું પડશે. ચાલે તો પણ ગંભીરા બ્રિજ ઉપરથી લઈ જવા દે એમ છે નહીં. અને ગંભીરા બ્રિજ બીજો જે રસ્તો છે ને અહીંયાથી જ ફાટે છે. અમે આમ એટલે ટૂંકમાં પછી આને ખોટું સાંજે આમ તેમ કરવું ને અત્યારથી જ અહીંયા પોગી જાય કાં તો અહીંયા બેસે. અમે અહીંયા 4-5 વાગે પૂછશું એવી રીતે કારણ અહીંયા ભેગા થઈ જશું. તો ચાલો હવે જઈએ આપણે આગળ. ફોરેલ તો દિવ્યેશભાઈ લઈને આગળ વયા ગયા છે અને પાણીનો બાટલો એટલે ભૂલાઈ ગયો અને હવે ટેડકો છે ને એટલે મને ભાઈ પાણી પીવું છે. હવે આ સુમસાન જોડે ક્યાં ગોતે એવું છે. માતાજી કોઈને મોકલે થાય. હાલો જઈએ આગળ કાંઈક થઈ જાય કાંઈક હાલો ક્યાંક તો હશે જ તે. એમ તો કહેવાય ને માતાજી કાંઈક પરીક્ષા લે. પાણીની પરીક્ષા લીધી બીજું તો હમણાં મળી જ જશે મિત્રો. એમ તો નહીં વાંધો આવે પણ ક્યારે મળશે એ નથી ખબર. જઈએ આગળ. તો બસ મિત્રો અહીંથી આપણે જવાનું છે ગંભીરવાળો બ્રિજ પર. તો કંઈ 4 વ્હીલર અલાઉડ નથી કારણ કે બ્રિજમાં કંઈ કામકાજ ચાલે છે એટલે ખાલી ચાલીને જ જવાય એમ છે. એટલે અહીંથી આપણે 40 કિલોમીટર ફરવા જવું પડશે. અને બસ હવે રોહિતભાઈ અને સાહિલભાઈ ક્યાં ભાવિકભાઈ યાદ આવે છે. ભાવિકભાઈ બે અહીંથી વળી જાય છે અને આપણે અહીંથી સીધું જવાનું છે. શું કહેશો રોહિતભાઈ? બસ ચાલો હવે તમે ત્યાં મંદિર જ્યાં આપણે રાત રોકાવાના છીએ નાઈટ
ત્યાં પહોંચો 4 વ્હીલ લઈને. અહીંથી ભાઈ દિવસમાં 40 કિલોમીટર ચાલવાનું છે અને અહીંથી અમારે કેટલું ત્યાંથી 22 હતું 22 23 હવે અહીંથી અમારે 18 જેવું છે એટલે માની લો સાંજે પહોંચશું ને દિવસભાઈ ધીમે ધીમે ત્યાં એની રીતે પહોંચી જાય બરોબર. પછી ત્યાં અમે રાતે મુલાકાત ભેગા પાછા થઈ જશું. રાત ત્યાં સુઈને સવારે આગળ, કેમ કે ગંભીર બ્રિજ પર ખાલી અત્યારે ગાડી ચાલવાની શરૂઆત થઈ છે, પછી 4 વ્હીલનું કાંઈ ચાલુ થયું નથી બરોબર. તો ચાલો અને જઈએ આપણે હવે આગળ. હાલો દિવસભાઈ. અરે મહાદેવ, હેપી બર્થડે ફ્રેન્ડ. હર હર મહાદેવ. થેન્ક યુ. જય માતાજી. આભાર. જય માતાજી. હર હર મહાદેવ. હાલો હાલો બંધ કરી દઈએ પછી કઈ પીધું. હાલો મિત્રો હવે આપણે જઈએ. 12:45 થઈ ગઈ છે અને મેં જો મિત્રો સુનસાન રસ્તે બેઠા છીએ હું અને ભાવિકભાઈ. અને બસ અહીંયાથી ગંભીરા બ્રિજ કેટલો થાય ભાઈ? 10-12 જેવો છે. પછી એક મંદિર છે ત્યાં રાત રોકાવાના છે. દિવ્યેશભાઈ ત્યાં કદાચ યસ હા 10-16 કિલોમીટર જેવું હશે ને, બાકી કોલ આવ્યો બસ તો આઈ થિંક પહોંચી ગયા હશે. બાકી ચાલો થોડી વાર બેસીએ અને સુમસાન રાહો પર. હા મિત્રો, ખાસ કરી આજે ભાવિકભાઈનો બર્થડે છે. સરસ મજાનું મારે ગીત ગાવું છે ભાવિકભાઈ માટે. આમ તો આ વિડીયો કોઈ દિવસ પર્સનલી કોઈ મોકલ નથી, પણ ભાવિકભાઈ માટે ખાસ એમ. બાર બાર દિન યે આયે, બાર બાર દિન યે ગાયે, બાર બાર દિન યે આયે, बार बार दिल ये गाए, तुझे हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू भाविक भाई, हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे भाई. बार बार दिन आए तुम जीવો એ પેલા આપણે થઈ ગયું. મહાદેવ બહુ ન હોય. ત્યાંથી બેસીને થોડાક આગળ આવ્યા ને હાથમાં જો કાતરા, અહીંયાથી એક ટ્રક આવ્યું બહુ ઊંચું હતું, અહીંયાથી જોરથી આ ઝાડને થોડુંક અઠવાડિયું હોય ને ઉપર, એટલે પેલા પાન ને આ કાતરા ને બધું જો આવી ગયું. ચાલો ડાબજી ખાતા જાય, ડાબતા જાય, આગળ વધતા જાય. દિવ્યેશભાઈ નથી બાકી એને આપે કાંઈ નહીં, આપણે એને એનું રાખી મૂકશું, ત્યાં જઈને એને ખવડાવશું. ચાલો હવે મિત્રો કાતરા ખાવા. આને છે ને મિત્રો કાતરાની અંદરથી આ બ્લેક નીકળે. હવે આને ફોલીને છે ને ટાંકામાં નાખવાનું એટલે એનો રૂપિયો બને. અને ફોલતા જોરથી વ્હાઈટ નીકળી ગયું ને એને તમે બધા શું કહેતા મને ખબર જ છે. એ ફોલતા ઉપર કથાય નીકળે, પછી નીચેથી વ્હાઈટ નીકળી ગયું વ્હાઈટ કલરનું. એને તમે બધા શું કહેતા મને ખબર જ છે બરાબર. અને શું કહેતા કલ્પના ગયો હાલો મમ્મી માર હાલો જાય આગળ. મિત્રો જ્યારે અમે પાદરા આવીએ છીએ આ રસ્તેથી ચાલીએ છીએ. રસ્તે એક આપણા વિડીયો જોતા છે અમે ઘણી વખત આ દુકાને બેઠા છીએ. આપણા મિત્ર છે. અહીંયા આવો. શું નામ તમારું? નવદીપ પરમાર. નવદીપભાઈ પરમાર. અને જ્યારે આવે જ્યારે શું કહેવાય આમ હું જોતો આખો દિવસ એને નાની ઉંમરમાં અહીંયા દુકાને મહેનત જ કરતા હોય છે, એના પપ્પાની હેલ્પ કરતા હોય છે. એની સાથે મને પણ મળીને ખૂબ આનંદ આવે. નાસ્તા ના પાડીને તો જો એટલે બધા પૈસા પતી રહ્યા છે. હવે હાલો થોડું વાતો લાગો. બાકી આ તમારી શોપનું શું છે લોકેશન એડ્રેસ? તો ચાલો મિત્રો નાસ્તો કરીને પછી આપણે જઈએ ગંભીર બ્રિજથી આગળ. જાઉં ભાઈ 4:33 થઈ ગઈ છે મિત્રો. ઓલમોસ્ટ અમે ગંભીરા બ્રિજ પાસે પહોંચવા આવ્યા છીએ અને ઓછામાં ઓછું 500 મીટર. હા બસ 500 મીટરમાં ગંભીરા બ્રિજ આવી જશે અને કાર અમારી ત્યાં આગળ પહેલાં પહોંચી ગઈ છે બરાબર. અને ચાલો હવે મિત્રો ધીમે જઈએ આગળ. એક ફોલોવર આપણા ભાઈઓ ભાળી ગયા છે કદાચ વિડીયો ઉતારતા, એટલે એ જ છે એમ કરતાં ગયા છે આગળ ઊભા છે. ચાલો ભાઈઓ સાથે મુલાકાત કરીએ અને મળે તો એમ તો ઊભા તો છે મિત્રો બરોબર. કાંઈ નહીં ચાલો ધીમે જઈએ આગળ. મિત્રો અહીંયા એક રામદેવપીરનું મંદિર છે ગંભીરા બ્રિજથી થોડુંક આગળ. અને અહીંયા દિવ્યેશભાઈ જો ક્યારના આવી ગયા હતા બરોબર. અને રાત અમે અહીંયા રોકાવાના છીએ. સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરી આપી છે. અહીંયા કાકા હતા, એક કાકા તો બોલો અહીંયાથી સામે આવ્યા અમને લેવા, પાણી પીવડાવવા. ભાઈઓ બાકી શું સંબંધ છે અમારો? કંઈ જ નહીં. આ તો માતાજી કોકને મોકલી જ દે કે કહેવાય ને એવું છે મિત્રો. અને આવી માણસાઈ ગુજરાત રાજ્યમાં જ વધારે તમને જોવા મળશે. બાકી શું કેવું દિવેશભાઈ? અમારા યાત્રામાં પહેલી વાર છે. દિવેશભાઈ તમારો અનુભવ કેવો? અનુભવ બહુ સારો રહ્યો. હમણાં અહીંયા જસ્ટ અહીંયા આવ્યો તો એ ઓલા જે દાદા આવ્યા હતા ને એ મને કહે કે તમે ક્યાંથી આવો છો? મેં કીધું સુરતથી આવીએ છીએ. છોકરા બી હાલતા આવે છે.
જગ્યાએ ક્યાં ભોગ્યા છે મેં કીધું બ્રિજ પાસે જાવ છે તો એ કાકા અહીંયા કંઈક રહે છે ત્યાંથી બવણી લઈ આવ્યા અને બવણીમાં અહીંયાથી પાણી ભરીને તમને સામે પાણી પાવા આવ્યા હા એ પીધું એ માણસાઈ કહેવાય પછી જોવા મળે છે અને એ આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. સાચી વાત બહારના રાજ્યમાં આવું બહુ ઓછું છે ના નહીં પાડતા પણ ઓછું એમ અને મિત્રો 1 કિલોમીટર પાછા ગાડી લઈને એમ નહીં હો હાલી હા હાલીને આવ્યા 1 કિલોમીટર હાલીને આવ્યા પછી અમારા પાછા હાલતા હાલતા અહીંયા આવ્યા હા પ્રેમ છે યાર માતાજી રાખે ને કોણ કહેવાય ને રામ રાખે ને કોણ બરોબર કાંઈ નહીં હાલો મિત્રો આજની રાત અહીંયા રોકાવાના છીએ અને અહીંયા રાતે ભજન પણ ગાશું બધા કાકા અહીંયા હોય છે મોટી ઉંમરના રાતે બેસવા આવ્યો કાંઈ કીધું ને એને કીધું કે રાતે કે ભજન મંડળી કરજો કે 12 વાગ્યા સુધી બેઠા હોય મેં કીધું વાંધો ને આપણે કાંઈ નહીં સારું જોઈએ. જો આ કાકા છે કાકા નામ શું તમારું ગોપાલભાઈ કાકા તમારું અંબુભાઈ અમે આવ્યા ને કાકા છે ને અમારા માટે સ્પેશિયલ ક્યાં છે ત્યાં અચ્છા ત્યાંથી ચાલ આવ્યા અહીંથી 1 થી 1.5 કિલોમીટર હાલતા હાલતા થઈને કાકા ચા લઈને આવ્યા તમારું ખાવાનું અરે 7:30 વાગે હા બરાબર કઈ વાંધો નહીં પપ્પો આભાર કદાચ અમારા માતાજી અહીંયા લેખ લેખા હતા મિત્રો ફાઇનલી જો અહીંયા છે આ મોડું મોડું ધોવાનું હાથ તો મોડું ધોઈ લઈએ અને પછી મળીએ ફાઇનલી આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ ખાલી હવે મોઢું નુસી લઈએ અને પછી બેસીએ ફાઇનલી મિત્રો જો અમે જમવા આવી ગયા છીએ કાકાએ બધું સેલિંગ કરી દીધું કાકા ભાઈ જમવાનું કેવું છે એક નંબર એમ દિવસભાઈ કેવું છે પણ જેવો સ્વાદ ખૂબ સારું જમવાનું છે અઠ્ઠાણું ગોળ ભાત સેવ ટમાટાનું શાક સેવ ગાંઠિયા ટામેટા ગાંઠિયાનું શાક અને રોટલી ઘીવાનું આ વચમાં કાકા અને આ કાકા બંને આ સેટિંગ કરી દીધું મને કે બધા મિત્રો આ જમી લઈએ ચાલો મિત્રો જમી લઈને પછી આગળ વાત કરીએ અહીં મિત્રો જમવાની મજા આવી ગઈ ભાઈ કેવું હતું જમવાનું દિવસભાઈ જમવાનું મજા આવી નંબર કરજો હા હા એ બસ હા એ જેટલું ત્યાં કીધું હતું નીનું ત્યાં ડાબી દીધું કાંઈ નહીં હાલો મિત્રો આજની રાત છે સરસ મજાની સુવાની વ્યવસ્થા પણ થઈ જશે ગાડલા મસ્તીના છે મજા મસ્તીની ઊંઘ આવશે પાછા ખાસ તો મેન તો મચ્છર નથી હા લેવર મસરા દોડી નાખતા. હા બાકી અમારે મચ્છર ન હોવા પડે બાકી તો જેવું હોય બધું ચાલે કાંઈ નહીં ચાલો સુઈ જઈએ આજ માટે ખાલી એટલું મળીએ આવતીકાલના બ્લોગમાં મિત્રો વિચાર છે કંઈક અલગ રીતે આપણે શરૂઆત કરીએ બ્લોગની બરોબર તો ચાલો હર હર મહાદેવ જય માતાજી આવતીકાલનો બ્લોગ કંઈક નવો જય માતાજી.